પોલીસને આંખો બતાડનાર કીર્તિ પટેલને રડવાનો વારો આવ્યો છે। આજે જ્યારે જૂનાગઢ પોલીસે રિમાન્ડ પૂર્ણ કર્યા બાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન તે મીડિયાના કેમેરા જોઈને રડવા લાગે છે ને કહે છે, મને ન્યાય અપાવજો, મારી સાથે રહેજો। આ જ કીર્તિ પટેલ છે કે જે થોડાક સમય પહેલા સુરતના કેસમાં જ્યારે ધરપકડ થઈ ત્યારે મીડિયા કર્મીઓને કહેતી હતી કે ટકાટક ને મારો વ્યવસ્થિત વિઝ્યુઅલ લેજો, તેમ કરીને મજાક ઉડાડતી નજરે પડી હતી। પરંતુ હવે જે મુશ્કેલીમાં મુકાઈ છે, સમયનો ચક્ર જે ફર્યો છે તેના કારણે હવે તેને યાદ આવી ગયું છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જેલ એક એવી જગ્યા છે કે આમ તો લોકો સમજતા હોય છે કે સામાન્ય ગુનો કરીએ જેલમાં જઈ આવીશું, રહી આવીશું, વાંધો નહીં આવે, પણ એ રીઢામાં રીઢા ગુનેગારોને જેલ રડાવી દેતી હોય છે। ત્યારે ઘણી બધી વખત વિવાદમાં રહેતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ જે જૂનાગઢના ભવનાથ મેળામાં વિવાદમાં આવી હતી, જેમાં જે મૃગીકુંડ શાહી સ્નાન માટેની જગ્યા સાધુ સંતોની હોય છે, ત્યાં ભગવા કપડાં પહેરીને કીર્તિ પટેલ ત્યાં પહોંચી હતી ને શાહી સ્નાનમાં તે જોડાતા ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા બાબતનો વિરોધ કરવામાં આવ્યો અને તેને હાંકી કાઢવાનો જે પ્રયાસ થયો, તે ઘટના બાદ કીર્તિ પટેલે ત્યાં આવેલા પોલીસ અધિકારીઓ છે તેમને ધમકી આપી, આંખો બતાડી ને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આ ઘટનાને લઈને ચર્ચાઓ પણ ચાલી હતી। જે બાદ ભવનાથ પોલીસ દ્વારા કીર્તિ પટેલ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વેરાવળના બજરંગદાસ બાપુ દ્વારા પણ એક ફરિયાદ નોંધવામાં આવી, જેમાં કીર્તિ પટેલ કેવી રીતે મૃગીકુંડ સ્નાનમાં શાહી સ્નાનમાં પહોંચી શકે છે તે બાબતે તેમની લાગણી દુભાતા આ ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલે બીજી ફરિયાદ તે હતી। ત્યારે થોડાક દિવસ પહેલા એક ઇન્દ્ર ભારતી બાપુના સમર્થક દ્વારા તેમના સમર્થનમાં વાત કરવામાં આવી અને કીર્તિ પટેલને લઈને જે વિડીયો બનાવવામાં આવ્યો, ત્યારે કીર્તિ પટેલને તેના સાગરીતો પર એવા આરોપ લાગ્યા કે તેઓ દ્વારા અફઝલ સીડા નામના યુટ્યુબરને ધાકધમકી આપવામાં આવી, ખંડણી માંગવામાં આવી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી। અને આ ઘટના બાદ અફઝલ સીડાએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે સદનસીબે તેને ત્યાં હાજર એક મહિલા દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું જીવન બચ્યું છે। અને આના જે ગંભીર આરોપો અફઝલ સીડાએ લગાવ્યા હતા, ત્યારબાદ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલની ફરિયાદ નોંધાઈ હતી। આમ 7 દિવસમાં કુલ 3 જેટલી ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ છે તે ફરાર થઈ ગઈ હતી રાજસ્થાનના ઉદયપુરમાં ને આને લઈને જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને શોધખોળ માટેના તમામ પ્રયાસો કરી રહી હતી। ત્યારે તેનું લોકેશન ઉદયપુર ખાતે મળી આવ્યું હતું અને ત્યારે જૂનાગઢ એલસીબીએ ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કીર્તિ પટેલને 3 દિવસના રિમાન્ડની માંગ કોર્ટમાં કરવામાં આવી, જ્યારે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આજે 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જ્યારે જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને કોર્ટમાં ફરી લઈ જઈ રહી હતી, આ દરમિયાન એક અલગ દ્રશ્ય સામે આવ્યા, જેમાં એક કીર્તિ પટેલ જે મીડિયા સામે સતત હસી મજાક કરતી નજરે પડે છે ને મજાક મસ્તી કરતી જોવા મળે છે, તે રડતી નજરે પડી। કાયદાના સરંજામમાં આવ્યા બાદ હવે કીર્તિ પટેલ છે તે કહી રહી છે મીડિયા કર્મીઓને કે મારી સાથે રહેજો, મને ન્યાય અપાવજો। એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, પહેલા આપ વિડીયો જુઓ। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તમે કીર્તિ પટેલને રડતા જોઈ રહ્યા છો અને તે ન્યાયની માંગ કરી રહી છે। તેના કારણે હવે જોવાનું રહ્યું કે હવે આજે કોર્ટમાં જૂનાગઢ પોલીસ રિમાન્ડ માંગે છે કે પછી કીર્તિ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે, તે હવે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।